લાગ્યું, પણ જ્યારે આપણને ત્યાં ઘણી મમ્મી પપ્પાની યાદ આવતી હોય છે. એટલે તમને માતા પિતાથી તમે દૂર ગયા હોય એવું લાગ્યું નહીં ગુરુકુળ? ના, કારણ ઘરથી દૂર એક નવું ઘર મળી ગયું છે. ઓહો, બહુ સરસ મજાની વાત લીધી અને આ ગુણ લેવા જેવો છે. નમસ્કાર મિત્રો, દર્શક મિત્રો, ભારતીય સંસ્કૃતિ કી વિરાસત આ કાર્યક્રમ અંતર્ગત આપણે એક એવી જાણી અજાણી વ્યક્તિની હરેક આપણા એપિસોડની અંદર મુલાકાત કરીએ છીએ કે જેની અંદર ભારતની મૂળ સંસ્કૃતિના ગુણો કેવી રીતે વિકસ્યા છે, એનો પોતાના સમાજ, પરિવાર અને દેશ માટે કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે. આજે ફરી વખત એક એવી અજાણી વ્યક્તિ આપણા માટે, પરંતુ જાણીતી વ્યક્તિ એના વિસ્તાર માટે, એવા શ્રી મગનભાઈ રૂપાભાઈ વસાવા. નામ માત્રથી આપણને અંદાજો આવી જાય કે આદિવાસી સમાજની અંદર બિલોંગ કરતા આ વ્યક્તિ અત્યારે એકલવ્ય મોડલ સ્કૂલની અંદર મેથ્સ ટીચર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. કહેતા ખૂબ આનંદ થાય કે જ્યાં પ્રાથમિક શિક્ષણનો પણ અભાવ હોય છતાં એમણે પોતાનું બીએડ અને એનાથી વિશેષ એમએડ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અને અત્યારે શિક્ષણનું ખૂબ જ પવિત્ર કાર્ય કરી રહ્યા છે. તો આવો એમને મળીએ અને એમની પાસેથી જાણીએ એમના જીવનના થોડા એવા પ્રસંગો જે ભારતીય સંસ્કૃતિ વિરાસત માટે પ્રેરણાદાયી હોય. મગનભાઈ, અમારા આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપને મળીને અમને આજે ખૂબ જ આનંદ થયો અને ખાસ અમારા દર્શક મિત્રો એવું જાણવા માટે ઉત્સુક છે કે આપની અંદર અભ્યાસ પ્રત્યેની આ અપ્રતિમ જે લાગણી છે અને તમને અભ્યાસ પ્રત્યેની આ રુચિ છે એ કેવી રીતે આવી, પરંતુ એની શરૂઆત કરતાં પહેલાં અમારે એક એ જાણવું છે કે આપના વિસ્તારની અંદર શિક્ષણની વ્યવસ્થા થોડી નિર્બળ છે, તો આપનો અભ્યાસ કેવી રીતે થયો? એમાં એવું છે સાહેબ કે મારો અભ્યાસ, હું જ્યારે અમારા ગામડામાં ધોરણ 7 સુધીની જ વ્યવસ્થા હોય છે, ત્યાર પછી અમારે ગામડામાં વ્યવસ્થા હોતી નથી. પણ હું ધોરણ 7માં પછી સંતો, અમારા જ્યારે ધોરણ 7નું જ વાર્ષિક પરિણામ હતું એ દિવસે અમારે ત્યાં સંતો આવ્યા, પણ શું કામ આવ્યા અમે જાણતા નહોતા. પણ સંતો અમારા ગામમાં આવ્યા પછી અમને લાગ્યું કે આ શું કામ આવ્યા છે, આ સાધુ બાબા શું કામ આવ્યા હશે. અમે જાણતા નહોતા કે આ સ્વામિનારાયણના સાધુ છે. એટલે પણ અમને ત્યારે અમારા પ્રિન્સિપાલ દ્વારા એવી સૂચના મળી કે આ સંતો તમને ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે. તો ત્યારે સંતોએ અમારું ઇન્ટરવ્યૂ લેખિતમાં લીધું અને હું ત્યારે પાસ થઈ ગયો અને ત્યાર પછી હું ગુરુકુલમાં પ્રવેશ મેળવ્યો અને મારો અભ્યાસ અત્યારે એમએડ સુધીનો પૂર્ણ કર્યો છે. ખૂબ સરસ, જાણીને આનંદ થયો કે પ્રાથમિક શિક્ષણથી જ્યાં અભ્યાસથી વંચિત થઈ જનારા બાળકો હોય અને ત્યાં એમણે જણાવ્યા મુજબ ગુરુકુળના સંતો દ્વારા એમને શિક્ષણ માટેની પ્રેરણા થઈ અને ખૂબ જ સારી વાત કહેવાય. આપને આપના આચાર્યશ્રી દ્વારા આ બધો સપોર્ટ પણ પ્રાપ્ત થયો, સાથે ગુરુકુળનો. હવે તમે જે ગુરુકુળ વિશે વાત કરી રહ્યા છો એ તમારો વિસ્તાર, જે તમે વિસ્તારથી બિલોંગ કરો છો, ત્યાં સામાન્ય રીતે પહેલેથી ગુરુકુળ પ્રત્યે બધાને લાગણીઓ હતી, સંપ્રદાય હતો પહેલેથી, તમે જાણો છો કે? ના, અમારે તો ગામડામાં રૂઢિચુસ્ત પ્રજા હોય છે. સ્વામિનારાયણ ભગવાનનું નામ અમારે ગામડાની પ્રજાએ સાંભળેલું પણ નહોતું. બરાબર. પણ અમને જ્યારે સંતોનો સંયોગ થયો ત્યાર પછી અમારા ગામડામાં સ્વામિનારાયણ ભગવાનનું નામ પ્રખ્યાત થયું છે. એના પહેલાં કોઈ જાણતું નહોતું. આ સંતો તમે કહી રહ્યા છો એમાંથી તમને સ્પેસિફિક કોઈ સંતોના નામ યાદ હોય અને એ કઈ સંસ્થાથી બિલોંગ કરે છે એવું અમને જાણવા મળશે? આ સંતો સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનથી આ નીલકંઠ ધામ શાખા છે. જી. એમાં અમારા કેવલ્ય સ્વામી, ભગવાનદાસ સ્વામી, ભંડારી સ્વામી છે. એ આદિક સંતો એનો સંયોગ થયો અને એ લોકો અમને સત્સંગ કરાવ્યો. નીલકંઠ ધામ તો નામ મેં પણ સાંભળ્યું છે અને હું ન ભૂલતો હોઉં, મેં મુલાકાત લીધેલી છે, પોઈચા પાસે આવેલી. હા. તો આપ કયા વિસ્તારમાંથી બિલોંગ કરો છો? હું નર્મદા જિલ્લાનો જ વતની છું, એટલે હું ત્યાંનો લોકલ જ વ્યક્તિ ગણાય. ખૂબ જ સરસ વાત છે કે જો વિદ્યાર્થીની અંદર આ ગુણો હોય અને એ બહાર લાવવાનું કામ છે એ જો આ સંતો થકી થતું હોય તો એ ખૂબ જ શ્રેષ્ઠતાની વાત છે. મગનભાઈ, આપના ગુરુકુળની અંદર જે અભ્યાસ કર્યો, તમે અહીંયા નોંધ લઈએ તો ધોરણ 8, 9 અને 10ના અભ્યાસ તમે અહીંયાથી કર્યા છે. આ અભ્યાસ દરમિયાન તમને એવો કોઈ સ્પેસિફિક પ્રસંગ
જે તમને અમારા દર્શક મિત્રોને જણાવવાનો આનંદ થાય, તો એવો કોઈ પ્રસંગ તમને યાદ આવતો હોય? હા, અમારે ગુરુકુળમાં જ્યારે ભણ્યા ત્યારે અમે રોજ અવનવા પ્રસંગો થતા અને સંતોની મીઠો ઠપકો મળતો. પણ અમારો એક એવો પ્રસંગ છે કે અમે જ્યારે એક વખત બપોરે સવારનો સમય હતો, અમારે ગામડામાં દાંતણ કરવાનો રિવાજ, બ્રશ એવું કોઈ અમારે ગામડામાં કોઈ કરે નથી હોતું નથી. તો અમે દાંતણ ભાંગવા ગયા, પણ સ્વામીજીને એ દિવસે ખબર ના પડી. પણ બીજા દિવસે સ્વામીજી જાણ્યું કે આ બધા બાળકો લીમડાના દાંતણ ભાંગી લાવે. ત્યારે સ્વામીજીએ કીધું કે પ્રકૃતિનો નાશ નથી કરવાનો, આપણે પ્રકૃતિનું સર્જન કરવાનું છે. એટલે અમને મીઠો ઠપકો આપ્યો અને લીમડાને 5 દંડવત કરો, 5 અને પ્રદક્ષિણા કરો. એવી રીતે અમને માફી માંગવાનું. અરે વાહ, બહુ જબરદસ્ત વાત છે મિત્રો. કહેવાય છે કે વૃક્ષોમાં જીવ, છોડમાં રણછોડ, અને એ ગુણ અને એ પરંપરાનું પાલન છે એ મગનભાઈ કરી રહ્યા છે અને સંતો એમની પાસે કરાવી રહ્યા હતા એ સમયે. અને આ ગુણનો વિકાસ વિદ્યાર્થી કાળથી થાય તો 100% આપણે પ્રકૃતિ જતનનો જે સંકલ્પ અને સિદ્ધાંત છે એ સિદ્ધ થઈ શકે. ખૂબ જ જાણીને આનંદ થયો. મગનભાઈ, આમ તો આદિવાસી સમાજ એટલે પ્રકૃતિના ખોળે ઉછરતી પ્રજાતિ, અને બહુ જાણીને આનંદ થાય કે તમારો તો સીધો સંપર્ક નદી, પર્વતો, ઝરણાઓ અને આ પ્રકૃતિ સાથે સીધો સંપર્ક. તો તમે પરિવારથી દૂર ગયા અને ત્યાંથી ગુરુકુલ પહોંચ્યા, તો તમને એવું શું પરિવર્તનો દેખાણા, એવા શું ચેન્જીસ લાગ્યા કે જેથી તમારા જીવનની અંદર પરિવર્તનનું કોઈ પરિબળ બન્યું હોય? અમે જ્યારે ગુરુકુલમાં અમે આવ્યા ત્યારે અમને શરૂઆતમાં તો ઘણું નવું લાગ્યું કે અમારી પહેલી બેચ હતી, એટલે ગુરુકુળમાં એના પહેલા કોઈ ભણી નતું ગયું, એટલે અમે શરૂઆતમાં હાવ નવા હતા. ત્યાં કોઈ આપના વિસ્તારમાં સંતો સિવાય ત્યાં કોઈ જ નહોતું. બરાબર. અને સૌ નાનો પરિવાર હતો, એટલે ત્યાં અમને ઘણું નવું લાગ્યું. અને ત્યાં રહ્યા એટલે શરૂઆતમાં ઘણું નવું લાગ્યું, પણ જ્યારે આપણને ત્યાં ઘણી મમ્મી પપ્પાની યાદ આવતી હોય છે, અને મમ્મી પપ્પાની યાદ ખોટ પૂરી કરવા અમને ત્યાં ભંડારી સ્વામી હતા. એ મમ્મીની એક માં ગરજ સારે એવી રીતે અમને સાચવતા હતા, અને એક પપ્પાની ખોટ પૂરી કરવા અમને કેવલ્ય સ્વામીજી હતા. એ રહેવા પછી સ્ટેશનરી હોય કે ગમે તે જરૂરિયાત હોય એની ખોટ પૂરી કરતા કેવલ્ય સ્વામીજી. એટલે તમને માતા પિતાથી તમે દૂર ગયા હોય એવું લાગ્યું નહીં ગુરુકુળ? ના, કારણ કે અમારે ઘરથી દૂર એક નવું ઘર મળી ગયું છે. ઓહો, બહુ સરસ મજાની વાત લીધી, અને આ ગુણ લેવા જેવો છે. ઘરથી દૂર ઘર એટલે ગુરુકુળ. ખૂબ જ આનંદની વાત થઈ. આ સિવાય તમે જ્યારે ગુરુકુળમાં રહેવા ગયા હશો તો સ્વાભાવિક છે પરિવાર સાથે તમે કોઈ પ્રસંગો ઉત્સવો નહીં ઉજવી શકતા હોય, તો એ ટાઈમે કોઈ વાર તહેવારમાં તમને યાદ આવી જતી પરિવારની? કે જ્યારે વાર તહેવારમાં ઘરની યાદ આવતી ત્યારે સંતો અમને જે ઉત્સવ હોય એને રિલેટિવ્સ અમને ઘરે જે મમ્મી પપ્પા જેટલું આપે એટલું સંતો લાવીને આપતા, એટલે અમને કંઈ ઘર જેવું લાગતું, એટલે ઘરની યાદ આવતી નહોતી. ઓહો, ખૂબ જ સરસ. પૂજ્ય ભંડારી સ્વામી અને પૂજ્ય કેવલ્ય સ્વામી આપણે અહીંયા નામ નોંધાય એવી રીતે માતા અને પિતાની ગરજ એમણે સારી, પણ બહુ આનંદની વાત છે આપણા માટે. મગનભાઈ, અમે એવું સાંભળ્યું છે કે આપ અત્યારે જે વર્ક, આપનું જે કાર્ય ફરજ બજાવી રહ્યા છો એ જ વિસ્તાર એટલે કે ડેડિયાપાડા વિસ્તારની કેન્દ્રીય વિદ્યાલય માં અભ્યાસ કરાવી રહ્યા છો. આપ એના વિશે થોડું અમને જણાવજો કે તમારું કાર્યક્ષેત્ર અત્યારે શું છે? હું અત્યારે જે વિસ્તારમાં અભ્યાસ કરાવું છું ત્યાં મને ગણિત વિષય ભણાવું છું, પણ ગણિતની રુચિ મને ક્યારથી લાગી એ તમને જણાવું છું. કે જ્યારે હું ધોરણ 8માં ગુરુકુળમાં આવ્યો, 8 અને 9 મારે જે માંડ પાસિંગ માર્ક આવતા હતા. પણ અમારે ગણિત સામાન્ય રીતે બધાનો નબળો વિષય હોય છે, મારોય નબળો જ હતો. પણ હું જ્યારે ધોરણ 10માં આવ્યો અને વેકેશનમાં અમને રજા નહોતા આપતા, એટલે અમને ત્યાં સંતો સાચવે, એટલે પપ્પાની ખોટ પૂરી કરવા કેવલ્ય સ્વામી હોય તો અમને ભણાવવામાં પણ એ જ. તો સ્વામીજી અમને ગણિત વિષય એટલું સરસ ભણાવતા કે હજુ બી મારા મનમાં એ દાખલા હજુ બી ગણાયા જ. એટલે સંતો વિષય ભણાવતા, ગણિત સબ્જેક્ટ. અમે તો સાંભળ્યું હતું માત્ર સંતો છે એ ધાર્મિકતાના જ પાઠ લેતા હોય છે. સંતો છે એ અમારા મા બાપ સમાન જ છે, એટલે અમને સંતો તમામ પ્રકારની જે અમને મૂંઝવણ હોય એ દૂર કરતા, પછી શિક્ષણને લગતું હોય,
કે સફાઈ કેવી રીતે કરવું આદિ બધું જ અમને શીખવતા હતા. વાહ. આજે દર્શક મિત્રો જાણીને થોડી નવાઈની વાત લાગી કે સંતો દ્વારા ધાર્મિકતાના પાઠ સાથે માનવ ઘડતરના મૂલ્યો આ બધાના પાઠ તો લેવાતા જ હોય, સાથે સાથે વિદ્યાર્થીઓને જ્યાં જરૂર પડે એવી રીતે વિષયની જે જરૂરિયાત અને ખોટ હોય છે એ પણ પૂર્ણ કરતા હોય છે. તો આ જાણીને અમને ખૂબ આનંદ થયો. અને મગનભાઈનામાં એક એવો ગુણ છે કે એમની જે પ્રસિદ્ધિ અથવા તો સિદ્ધિઓ છે એના માટે એ જવાબદાર અત્યારે સંતોને ગણાવી રહ્યા છે અને એનો શ્રેય છે એ સંતો અને ગુરુકુળને આપી રહ્યા છે. વાહ મગનભાઈ, આપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના સંતોનું જે ગુણ લીધો એમને કોટી કોટી વંદન છે. અને તમને પણ ખાસ અભિનંદન છે કે તમે આ ગુરુકુળ સંસ્થાન સાથે જોડાયા અને તમારા જે જીવન ધોરણ છે એની અંદર 100% સામૂલ પરિવર્તન આવ્યું. શાયદ પૂજ્ય કેવલ સ્વામી જે છે એ અત્યારે શ્રી મહામહિમ રાજ્યપાલ શ્રી સાથે જોડાઈ અને પ્રાકૃતિક કૃષિ ઉપર કાર્ય કરી રહ્યા છે. અને પ્રાકૃતિક કૃષિનું જે મહામહિમનું સ્વપ્ન અને અભિયાન છે એની અંદર એક આધાર સ્તંભ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. ખૂબ જાણીને આનંદ થયો આપના વિશે. આપે ધોરણ 10 સુધી ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે. આપના આગળના અભ્યાસના કોઈ એવા વિચારો અથવા તો કોઈ યાદગાર પ્રસંગો આપણને વાગોળવાની ઈચ્છા થાય આ સાક્ષાત્કારમાં તો અમને આનંદ થશે મગનભાઈ. ધોરણ 12 સુધીનો અભ્યાસ તો સરકારશ્રી દ્વારા થતો હોય છે, પણ ધોરણ 12 પછીનો મારે અભ્યાસ છૂટી ગયો હતો. ધોરણ 12 પછી મેં 1 વર્ષ ડ્રોપ આઉટ લીધું હતું, કારણ કે મારે પરિવારની આર્થિક સ્થિતિ વીક હતી. તો હું ત્યારે માનસિક રીતે તણાવમાં આવી ગયો. એટલે મને પછી એવું થયું કે મારે આના માટે શું કરવું, કારણ કે પરિવારમાં કોઈ મારાથી વધારે ભણેલું નહોતું ન હોય, એટલે મારે કોને પૂછવું. તો અમારે ખબર જ કે દૂરથી દૂર એક મારું ઘર, એટલે ત્યાં પણ અમારા મમ્મી પપ્પા, એટલે ગુરુકુળ જી. એટલે અમે કીધું, ત્યાં સંપર્ક કર્યો તો સંતો કે અહીંયા આવી જાઓ, ભગવાનની સેવા કરો, પૂજા કરો, પછી ત્યાં આરતી સાયમ આરતીનું રેગ્યુલર દર્શન કરો. તો આ પ્રમાણે અમને સંતોએ કીધું કે આ પ્રમાણે કરશો તો ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરશે. ત્યારે 1 વર્ષ પૂરું ના થયું એના પહેલા ઘરે, એટલે તમે ગુરુકુળ ગયા પછી? હા, ઘરે ગયો તો ભાઈ કે તમે આટલું બધું 1 વર્ષ શું કામ બગાડ્યું? બરાબર, તો તમારે તો કંઈ કરવું જોઈએ, સાયન્સ ભણેલા છે. બરાબર. તો ત્યારે મોટા ભાઈના આર્થિક તમામ સહાયની જવાબદારી મોટા ભાઈ લીધી. અને અત્યાર સુધી પણ મારા મોટા ભાઈ છે એ જ મારું બધું ભરણ પોષણ કરે છે. વાહ. ગુરુકુળ આવ્યા થકી તમને આ ફાયદો મહેસૂસ થઈ રહ્યો છે. સરસ. ગુરુકુળ આવ્યા પછી થયું. હવે ગુરુકુળની અંદર આવ્યા બાદ આપ જે સમાજથી બિલોંગ કરો છો, આપ જે પરિવાર સાથે સંકળાયેલા છો, જ્યાંથી તમે આવી રહ્યા છો, એ પરિવાર અને સમાજની અંદર તમને શું ફેરફારો અત્યારે જણાઈ રહ્યા છે? હું જ્યારે ગુરુકુળમાં નહોતો આવ્યો ત્યારે અમારા પરિવારમાં દારૂ, માંસ, બધા તમામ આવી જે અભક્ષ્ય વસ્તુ છે એનું સેવન કરતો હતો અમારો પરિવાર. પણ હું જ્યારે ગુરુકુળમાં ભણવા આવ્યો ત્યાર પછી અમારા પરિવારમાં ઘણો બધો સુધારો થયો છે. જેમ કે અમારો પરિવાર છે તો અમને સંતો જ્યારે વેકેશન પડે ત્યારે તમારે ઘરે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું છે. તો આ વસ્તુ ધ્યાન રાખવા માટે કીધું ત્યારે સંતોએ નું જે અમારે વચન આપણે શિક્ષાપત્રી પ્રમાણે પાળવું જોઈએ, તો અમે એ વચન પ્રમાણે ઘરે ગયા તો બધું આ સેવન થતું જ હતું. પણ અમે કીધું જો તમે આ સેવન કરવાના હોય તો અમે ગુરુકુળ જતા રહીશું. પણ પછી ધીમે ધીમે અમારા જે પરિવારમાં 8 ભાઈઓ છે, અત્યારે 8 ભાઈઓ અમે બધું જ સેવન કરતા હતા, પણ અત્યારે 8 ભાઈઓ છે એ બધા જ વ્યસન ત્યજી દીધું છે. ખૂબ સરસ વાત છે. આમ તો કહેવાય છે મગનભાઈ કે પરિવારોની અંદર તો સમજ્યા, પણ જ્યાં પરિવર્તનો આવતા હોય ત્યાં પડકારો આવતા હોય છે. એટલે તમારે પણ આ પડકારોનો સામનો કરવો પડ્યો હશે, પણ આજે તમે તમારા પરિવાર માટે ખૂબ સુખ અને આનંદ અનુભવી રહ્યા છો. જી, ખૂબ જાણીને આનંદ થયો. તો મિત્રો, આ હતા આપણી સાથે ખાસ મુલાકાત માટે પધારેલા મગનભાઈ વસાવા. એમના જીવન ધોરણોનો એમણે જે પરિવર્તનો આવ્યા છે, સામૂલ પરિવર્તનો આપણે ગણાવી શકીએ, અને એમના અત્યારે જીવનની ઉન્નતિનો શ્રેય છે એ એમના ગુરુકુળને આપી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ કી વિરાસતની અંદર અત્યારે આવી ધાર્મિક સંસ્થાઓ અને આવા સંતો જો કાર્યરત હોય
તો 100% આપણી સંસ્કૃતિનું જતન થશે એવી આપણે હૈયે ધરપત રાખી શકીએ. અને ખૂબ જાણીને આનંદ થયો. મગનભાઈ, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા એ બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. જય સ્વામી.